નમસ્કાર દર્શક મિત્રો, હું કામિની પટેલ. આજના આપણા મહેમાન આપણા ગુજરાતના ગૌરવવંતા એવા શ્રી પિંકી પરીખ અને જયશ્રી પરીખનું સિને સરિતા વતી હાર્દિક સ્વાગત કરું છું. પછી પિક્ચરની વાત કરું, પિક્ચરમાં કેવી રીતે એની એન્ટ્રી થઈ. પિક્ચરનું તો કંઈ મને તો હતું જ નહીં કે પિક્ચરમાં કામ કરશે, પણ એક વખત મહેંદી લીલીને રંગરાત હોય પિક્ચરમાં હું હતી, રણજીત રાજ હતો એ પિક્ચરમાં, અને એ પિક્ચરમાં એક સેકન્ડ હિરોઈનનો રોલ. હવે એ છોકરી અમને કોઈક મળી નહીં, કાં તો જતી રહી. એટલે શ્રીનાથભાઈ મને કહે છે કે જયશ્રી બેન તમારી પિંકી આવે. એ તો બહુ નાની છે, રણજીત રાજ તો જોડે તો ના ના, એ તો હાઈટ બોડી છે ને, તમને બોલાવો તો ખરા એને. મને ખબર કે આ મન નાની છે, નાય પાડી દે અવસર. પછી મેં એને ફોન કર્યો. એ વખતે તો પેલા ફોન હતા નહીં, પેલા સ્ટુડિયોમાંથી બહાર જઈને ફોન કરવો પડે. મેં ફોન કર્યો સ્ટુડિયોમાંથી કે પિંકી આવી રીતે એક રોલ છે. મને કે ના ભાઈ ના, મારે નથી કરવો યાર રોલ. મેં કેમ હું કે છે ના ભાઈ ના, મારો મેઇન રોલ છે. મેં કહું તને ઓળખે છે કોણ? એટલે એ કે તને કોણ ઓળખે? મને કે ના, પણ મારે તો મારી એન્ટ્રી હું મેઇન રોલથી કરીશ. મેં કહું પિંકી, તને કેમેરાનું જ્ઞાન છે, તને ડાયલોગ બોલતા આવડે છે, તે કશું કર્યું છે? બેટા તું આય, તું જો તો ખરી, તું આય. કે તું સાંજે મને ફોન કરજે, હું વિચાર કરીને કહીશ. શ્રીદત્તભાઈને મેં કહ્યું, શ્રીદત્તભાઈ તો એવું કે છે કે સાંજે મને ફોન કરજે. મને કે યાર કેમ આવું કરે છે, પહેલું આવું સરસ કેટલો ફાઇન સેકન્ડ રોલ. મેં કહું સાંજે એને સમજાવીશ. સાંજે ફરી ફોન કર્યો, સમજાવીએ. સારું ચાલ આવું છું. અને પહેલો જ શોટ એનો ઘોડા ઉપરનો હતો. ઘોડા ઉપર રણજીત રાજની નીચે એના ડાયલોગ બોલવાના હતા. પહેલો જ ડાયલોગ, લાંબો ડાયલોગ, એવી રીતે બોલી ગઈ કે આખા યુનિટે તાળીઓ પાડી. એટલે એને એમ થઈ ગયું કે મને ખબર નથી મેં આવું સરસ કર્યું, તો એમને બોલી ગઈ. એટલે આ કુદરતની દેન છે કે ભગવાને અંદર આપ્યું હોય ને તો જ આવે આ બધું. બાકી સાચી વાત, એક્ટિંગ વસ્તુ એ છે, શીખાય તમે ના શીખાવ તમે. પછી તો એવું થયું કે એક પછી એક પિક્ચરો. અને ગોવિંદભાઈની તો ફેવરેટ ઊંચી મેડીના ઊંચા મોલમાં એના પહેલા બીજો એક રોલ હતો. પછી એમાં નેગેટિવ રોલ હતો. પછી દેશરે જોયા કર્યું એમને. તો દેશરે જોયામાં એમને મેઇન બહુ પાવરફુલ રોલ હતો કે પિંકી તારે જ કરવાનો આ રોલ. એટલે અને એ રોલ એવો છવાઈ ગયો કે આખા બધામાં એટલી એવોર્ડ એ લઈ ગઈ એ પિક્ચરમાં. ગોવિંદભાઈ કહે કે આખો ભાર પિંકી એને ખભે લઈ લીધો. જયશ્રીબેન બહુ સરસ રોલ કર્યો એને, અને બહુ ટોપ બધા કલાકારો હતા, પણ તોય એવોર્ડ પિંકીને મળે આપણને ખુશીની વાત છે. એટલે કહેવાય ને કે આપણે બહુ ફિલ્મો મેં નથી કરી, પણ જેટલી મેં કરી છે એમાં ઘણામાં મને એવોર્ડ મળ્યો. ટહુકે સાજન સાંભળો, એ પિક્ચરમાં 10 જ મિનિટનો એનો રોલ, પહેલી 10 મિનિટમાં મરી જાય છે, એમાં એને એવોર્ડ. 10 મિનિટના રોલમાં એને એવોર્ડ. અને એ પિક્ચરમાં સ્નેહા હતી, તો એ નોન ગુજરાતી, તેને ડબલ રોલ કરે પિક્ચરમાં. હવે એને ગુજરાતી એટલું ના આવડે, એટલું સરસ ડાયલોગ બોલી જાય બિચારી. પછી આખું પિક્ચર ડબ કરવાનું આવ્યું. એટલે ગોવિંદભાઈ એવું ડબિંગ માસ્ટર છે. પાછી એક કહું તમને, બીજી એક એનું ડબિંગ માસ્ટર છે, તે એવી ડબિંગ કરે કે જોઈને ડબ. એટલે એને ડબિંગ કરતા વાર જ ના લાગે. મને વાર લાગે હજુ, એને નથી લાગતી. પછી ગોવિંદભાઈ કહે છે કે પિંકી, આ સ્નેહાનો ડબલ રોલ તું કરી નાખે તો. કે હું તો ઓલરેડી એક રોલ તો કરું જ છું, પણ કેટલા તું છે અવાજ બદલીને તું કરશે, તમારે એક દિવસમાં આખું પિક્ચર પતાવી દઈશ. પછી પિંકી કહે છે હા, તમને જો ઠીક લાગતું હોય તો કરી દઈશ. અને તમે નહીં માનો કે આખો ડબલ રોલ સ્નેહાનો, અને એનો અવાજ તો ખરો જ, સ્નેહાનો અવાજ સહેજ ચેન્જ કરી અને એને આખું પિક્ચર ડબ કરી નાખ્યું એક જ દિવસ. ગોવિંદભાઈ પગે પડી ગયા. ગોવિંદભાઈ કે પિંકુ મહારાજ, એવું કે પિંકુ મહારાજ થેન્ક યુ તમે. અને ગોવિંદભાઈને અમે લોકો કહેતા હતા ગોવા કાકા. ગોવા કાકા તમે અચ્છા દેશરે જોયા જ્યારે મેં મને કાસ્ટ કરી ત્યારે નેગેટિવ રોલ હતો, તો મેં કહ્યું કે ભાઈ નેગેટિવ રોલ ચલો હું કરીશ કે ભાઈ એક નવું વસ્તુ તમને કરવા મળે. પણ નેગેટિવ રોલ એટલો બધો પોપ્યુલર થશે એવી મને નથી. રોમા માણેકની નણંદનો રોલ હતો અને પછી સુધરી જાય છે પાછળથી, અને રોમાની સાસુનો રોલ આખો એ કર્યો. તો અમે લોકો જયારે દેશરે જોયા કરતા હતા ત્યારે ગોવિંદભાઈ, અત્યારે એ પિક્ચર તો કહેવાય ને સુવર્ણ અક્ષરે લખાય એનું નામ ગુજરાતી ઇતિહાસમાં.
પણ જ્યારે આખું યાદ છે આપણે શૂટિંગ કરતા હતા હા. ત્યારે અમને હસવું આવતું હતું હા. કારણ કે ગોવા કાકા અમને કહે કે ચલો ઊભા રહી જાઓ, ચલો બોલો પીનો ડાયલોગ બોલો. એટલે અમે લોકો અંદર વાત એવી કરીએ કે આ ગોવિંદભાઈ એમણે ફર્સ્ટ એમનું એઝ અ ડિરેક્ટર એમનું હા. ફર્સ્ટ ફિલ્મ અને એ પિક્ચરમાં પેલું જે હતું પેલું તારે પેલું એ સ્ટાન્ઝા ઉપર હા, તારે ડાયલોગ હા, હા. તારે તું એકદમ સિરિયસ રહી હતી હા, હા, ખબર છે હા. અને બીજા બધા કલાકારો થોડાક રમત ગમતમાં હતા અને તે એ મૂડ પહેલેથી બનાવી અને જે કર્યું ને તો ગોવિંદભાઈ બેઠેલા રડી પડ્યા ત્યાં જ કે વાહ પિંકી વાહ કમાલ કરી બેટા તે જે આમ કરીને તે હા. એ જે કર્યું તું હજુ મને યાદ છે બરાબર. આજે સિને સરિતાના કાર્યક્રમમાં આપણને પિંકી પરીખ અને જયશ્રી પરીખને માણવાની ખૂબ જ મજા પડી અને યુટ્યુબના માધ્યમથી તમે આ પ્રોગ્રામ માણો છો અને આવી જ રીતે માણતા રહેશો, આપનો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા.